નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એટલે ગ્રામરનો સૌથી મહત્ત્વનો વિડીયો કહીએ ને તો પણ ચાલે, કારણ કે આ એવું ચેપ્ટર છે કે જેમાંથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર પ્રશ્ન પૂછાય જ છે. અને આ ચેપ્ટર જે આપણે આજે લેવા જઈ રહ્યા છીએ, પ્રોનાઉન, એ પાર્ટ્સ ઓફ સ્પીચનો એક અંગ છે. પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે જે સ્પીચના જે ભાગો છે 8 છે. નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ વગેરે. એમાંનું એક છે પ્રોનાઉન. તો આજે આપણે પ્રોનાઉન વિશે ચર્ચા કરવાની છે અને આપણે ધ્યાન દઈને સમજવાનું છે, કારણ કે મોસ્ટ ઓફ જેટલી પરીક્ષાઓ આવે છે ને સ્પર્ધાત્મક, એમાં આનો પ્રશ્ન હોય જ છે. તો આજે આપણે પ્રોનાઉન વિશે શીખવાનું છે. પ્રોનાઉન એટલે શું? તો સિમ્પલ ભાષામાં આપણે કહીએ કે નામને બદલે જે શબ્દ વપરાય તેને સર્વનામ કહેવામાં આવે છે. સર્વનામ એટલે કે પ્રોનાઉન. પ્રો એટલે કે માટે, નાઉન એટલે કે નામ. નામ માટે જે શબ્દ વપરાય એટલે પ્રોનાઉન. બરાબર? અહીંયા સામાન્ય પ્રોનાઉન લખ્યા છે આપણે, આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધેય. આપને ખબર છે કે મારા વિશે મારે એકલાને વાત કરવી હોય તો આય આવે, કારણ કે હું પહેલો પુરુષ છું. બોલનાર વ્યક્તિ છે ને પહેલો પુરુષ કહેવાય. જો બોલનાર વ્યક્તિ એક કરતાં વધારે હોય તો વી આવે, એટલે કે પહેલો પુરુષ બહુવચન. સાંભળનાર વ્યક્તિ જે હોય, સામેવાળો વ્યક્તિ, એના માટેનું સર્વનામ આવે છે યુ. પછી બહુવચન હોય તો પણ યુ આવે. અહીં આપણને સર્વનામ આપ્યા છે, તો શું આટલાક જ સર્વનામ છે? તો જવાબ મળશે નહીં. તો સર્વનામના પ્રકારો ઘણા બધા છે. આપણે આજે એક પછી એક દરેક પ્રકાર વિશે શીખવાનું છે. તો અહીંયા એક લિસ્ટ આપેલું છે, કાઇન્ડ્સ ઓફ પ્રોનાઉન, એટલે કે સર્વનામના પ્રકારો. તો પહેલું જ છે પર્સનલ પ્રોનાઉન, બીજું છે રિફ્લેક્સિવ પ્રોનાઉન, ત્રીજું છે એમ્ફેટિક પ્રોનાઉન, ચોથું છે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન, પાંચમું છે ઇનડિફિનિટ પ્રોનાઉન, છઠ્ઠું છે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન, સાતમું છે રેસિપ્રોકલ પ્રોનાઉન, આઠમું આવે છે ઇન્ટરોગેટિવ પ્રોનાઉન અને નવમું રિલેટિવ પ્રોનાઉન. તો આજે આપણે આ દરેક પ્રકારો વિશે ચર્ચા કરવાની છે અને સમજવાનું છે. તો સ્ટાર્ટિંગ કરીએ આપણે. પહેલો પ્રકાર જે છે પર્સનલ પ્રોનાઉન, જેને કહેવાય છે પુરુષવાચક સર્વનામ. એટલે કે પુરુષવાચક સર્વનામનો ઉપયોગ વ્યક્તિ અથવા વસ્તુના નામને સ્થાને થાય છે. એક્ઝામ્પલ આપણે સમજીએ. અહીં આપણે લખ્યું છે કે રાહુલ ઇઝ એ ક્રિકેટર, કે રાહુલ ક્રિકેટર છે. રાહુલ ઇઝ એ ગુડ બોલર, રાહુલ ગુડ બોલર છે. તો શું દરેક વાક્યમાં આપણે રાહુલ રાહુલ એમ બોલે જશું? તો કે નહીં. એક વખત નામનો ઉલ્લેખ થઈ ગયો પછી આપણે એના સ્થાને સર્વનામ લખી શકીએ. તો પ્રશ્ન એ થાય કે સર્વનામ લખવું કયું? આઈ, વી, યુ. તો રાહુલ છે ને એ ત્રીજો પુરુષ છે. કોઈ પણ પુરુષનું નામ હોય અને એક જ હોય તો એની જગ્યાએ આપણે કયો સર્વનામ વાપરી શકીએ? હી. બરાબર? અહીંયા જુઓ, તમે ખ્યાલ આવશે કે બીજું વાક્ય જે છે, રામ એન્ડ શ્યામ આર બ્રધર્સ. રામ અને શ્યામ ભાઈ છે. રામ એન્ડ શ્યામ આર ફ્રેન્ડ્સ. તો દર વખતે રામ એન્ડ શ્યામ લખવું એના કરતાં બીજી વખત રામ એન્ડ શ્યામની જગ્યાએ આપણે શું લખી શકીએ? ધ્યેય. કારણ કે બેય નામ છે તો ત્રીજો પુરુષ બહુવચન થયું. ત્રીજો પુરુષ બહુવચન એટલે સર્વનામ થશે ધ્યેય. આ હતું પુરુષવાચક સર્વનામ. તો તમને એમ થશે કે આના કુલ 4 ભાગમાં વહેંચવામાં આવે છે. મિત્રો, એ કયા? તો એક કોષ્ટક તમને સમજાવું છું. અહીંયા તમારી સામે એક કોષ્ટક આપેલું છે. જુઓ, ઉપર લખ્યું છે સબ્જેક્ટ. તો અહીંયા પહેલી જે લાઈન આપેલી છે તમને, એ આખી સબ્જેક્ટની છે, કે આ સર્વનામ જેટલા છે એ બધા પુરુષવાચક સર્વનામ જે છે ને એમાં કર્તા માટે વપરાય છે. શેના માટે? કર્તા, એટલે કે હંમેશા વાક્યની શરૂઆતમાં. બરાબર? એટલે કર્તાવાચક સર્વનામ પણ આને કહેવામાં આવે છે. આને કહેવામાં આવે છે કર્મવાચક સર્વનામ, જેને કહેવાય ઓબ્જેક્ટિવ પ્રોનાઉન, અને કહેવાય સબ્જેક્ટિવ પ્રોનાઉન. હવે પછી છે પોઝેસિવ એડજેક્ટિવ અને પોઝેસિવ પ્રોનાઉન. આ બે વસ્તુ શું કહેવા માગે છે એ સમજીએ. તો આમાં પોઝેસિવ એટલે અર્થ શું થાય? તો કે માલિકી. પોઝેસિવનો અર્થ થાય માલિકી, એટલે કે માલિકી દર્શાવતા સર્વનામો. એનો અર્થ એવો થાય કે આ શબ્દ જેના સાથે હશે ને એ એનો માલિક. હું એમ કહું કે ધીસ ઇઝ માય પેન, આનો અર્થ એવો થયો કે હું આ પેનનો માલિક છું. ક્લિયર?
તો આ બધા શબ્દ છે માલિકી બતાવે છે, જ્યારે અહીંયા પણ જે શબ્દ છે એ પણ માલિકી બતાવે છે. તો તમને એમ થશે તો આ બંનેમાં તફાવત શું છે? એ તફાવત શું છે ને એ આપણે સમજીએ. બરાબર, એક પછી એક, 1 by 1. ચાલો આગળ વધીએ. તો સબ્જેક્ટિવ પ્રોનાઉનની વાત કરીએ. 4 ભાગ હતા ને, એમાં પહેલો ભાગ સબ્જેક્ટિવ પ્રોનાઉન. તો એમાં કયા કયા સર્વનામ આવશે? આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે. આ બધા સર્વનામ છે ને એ એમાં આવે સબ્જેક્ટિવ પ્રોનાઉનમાં. હંમેશા ક્રિયાપદની પહેલાં જોવા મળે છે. મિત્રો, પરીક્ષામાં ખાલી જગ્યા પૂછાય છે, તો ખાલી જગ્યા કયા સ્થાને છે ને એને આધારે તમે જવાબ નક્કી કરી શકો. જો ક્રિયાપદની પહેલાં ખાલી જગ્યા હોય ને તો હંમેશા સબ્જેક્ટિવ પ્રોનાઉન જ આવે, એટલે કે આમાંથી કોઈ પણ એક. એક્ઝામ્પલ તરીકે આ ક્રિયાપદ છે, તો આ ક્રિયાપદની પહેલાં કયું આવ્યું? સી. અહીંયા આ ક્રિયાપદ છે, તો ક્રિયાપદની પહેલાં ધેય. આ ક્રિયાપદ છે, તો એની પહેલાં આવ્યું હી. ટૂંકમાં આ જે કર્તાવાચક સર્વનામ છે ને એ હંમેશા ક્રિયાપદની પહેલાં જ આવે. એટલે જો ક્રિયાપદની પહેલાં ખાલી જગ્યા હોય ને તો સમજી લેવાનું કે એમાં કર્તાવાચક સર્વનામ જ આવે. ઓકે, આગળ વધીએ. બીજો ભાગ આનો કર્મવાચક સર્વનામ. બરાબર, જેને કહેવાય ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. ઓબ્જેક્ટિવ એટલે કે કર્મ, અને કર્મ હંમેશા ક્યાં હોય? ક્રિયાપદ પછી. એટલે હંમેશા ક્રિયાપદ પછી જોવા મળે છે. હવે અહીંયા જે લિસ્ટ આપ્યું છે મિત્રો, મી, અસ, યુ, હિમ, આ બધા સર્વનામો છે ને એ કર્મવાચક સર્વનામ છે. બરાબર, જે હંમેશા તમને ક્રિયાપદ પછી જોવા મળે. અહીંયા ક્રિયાપદ આપ્યું છે તો એના પછી તરત જ મી શબ્દ જોવા મળ્યો. ફાધર શબ્દ આપ્યો છે, માય ફાધર. ટેલ્સ, ટેલ્સ ક્રિયાપદ છે ને, તો અહીંયા તમને ધેમ શબ્દ જોવા મળ્યો. એટલે કર્મવાચક જે સર્વનામ છે ને એ હંમેશા ક્રિયાપદ પછી જ હોય. બરાબર, અને એના પછી 4 ભાગ આપણે જોયા હતા ને, પોઝેસિવ વાળા ભાગ જોવાના બાકી છે. તો પોઝેસિવ એડજેક્ટિવ ક્યાં આવે? તો એમાં શબ્દ છે માય, અવર, યોર, હિઝ, હર, ઇટ્સ, ધેયર. શું બતાવે? તો કે માલિકી દર્શક, માલિકી બતાવે. તો આ શબ્દ તમને જોવા ક્યાં મળશે? અને આના પછીનો પ્રકાર 2માં શું તફાવત છે એ જોઈએ. તો કે પોઝેસિવ એડજેક્ટિવ પછી હંમેશા નાઉન જોવા મળે છે. જો મિત્રો આ ખાસ યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું છે. પોઝેસિવ એડજેક્ટિવ, ધારો કે અહીંયા માય શબ્દ છે તો એના પછી તમને હંમેશા નામ જોવા મળે. અહીંયા યોર શબ્દ છે તો એના પછી હંમેશા તમને નામ જોવા મળે. બરાબર, એને આધારે ખ્યાલ આવે કે આ છે એ પોઝેસિવ એડજેક્ટિવ છે. પોઝેસિવ એડજેક્ટિવ ને પોઝેસિવ પ્રોનાઉન, આ બંનેમાં તફાવત એટલો જ છે કે પોઝેસિવ પ્રોનાઉન પછી ક્યારેય પણ નામ જોવા મળતું નથી. મોટે ભાગે એ શબ્દ છેલ્લો હોય છે. કેટલો હોય? છેલ્લો હોય છે. આપણે જોઈએ છીએ ચોથો પ્રકાર આની ઉપરથી, પોઝેસિવ પ્રોનાઉન. તો તમને એ જ શબ્દ જોવા મળે. માઇન, આઈ હોય તે પોઝેસિવ પ્રોનાઉન થાય માઇન. વી હોય તો અવર્સ, યુ હોય તો યોર્સ, હી હોય તો હિઝ, સી હોય તો હર્ષ, ઇટ હોય તો ઇટ્સ અને ધેય હોય તો ધેયર્સ. તો આ શબ્દ તમને એમાં જોવા મળશે. પોઝેસિવ પ્રોનાઉન હંમેશા વાક્યને અંતે જોવા મળે છે, એટલે કે એના પછી ક્યારેય નામ હોતું નથી. એક્ઝામ્પલ તરીકે ધેટ પેન ઇઝ માઇન. જો ઓમાં શું લખેલ હતું? ધેટ ઇઝ માય પેન. તો એમાં માય શબ્દ પછી તમને નામ જોવા મળ્યું હતું. જો આ બેયનો અર્થ એક જ થાય કે તે મારી પેન છે અને તે પેન મારી છે, માત્ર વાક્ય રચના ચેન્જ થાય છે. અહીંયા પ્રોનાઉન પછી તમને કોઈ નામ જોવા મળતું નથી. એ રીતે યોર્સ, એના પછી તમને નામ જોવા મળતું નથી. અહીંયા માય શબ્દ હતો તો નામ આવ્યું ને. તો આ બંને વચ્ચેનો સામાન્ય તફાવત છે. હવે આપણે જોવાનું છે પ્રકાર નંબર 2, સર્વનામનો પ્રકાર નંબર 2. આ બીજા નંબરનો પ્રકાર છે મિત્રો રિફ્લેક્સિવ પ્રોનાઉન, એટલે કે સ્વવાચક સર્વનામ. જે સર્વનામ કર્તા ઉપર જ ભાર આપે એને કહેવાય સ્વવાચક. જુઓ, માય સેલ્ફ એટલે કે મારી જાતે. જો કર્તા આઈ હોય તો જવાબ આવે માય સેલ્ફ. જો કર્તા વી હોય તો અવર સેલ્ફ. કર્તા તરીકે યુ હોય તો એકવચન હોય તો યોર સેલ્ફ, અને જો બહુવચન હોય તો યોર સેલ્ફ્સ. હી હોય તો હિમ સેલ્ફ, સી હોય તો હર સેલ્ફ,
ઇટ હોય તો ઇટ સેલ્ફ અને ધે હોય તો ધેમ સેલ્ફ. ખ્યાલ આવી ગયો તમને? તો આ હતા સ્વવાચક સર્વનામ. સ્વ એટલે કે પોતે, કરતા પોતે. આ બધા શબ્દ છે ને એ કરતા ઉપર છે ને ભાર મૂકે છે. જો કે કર્તાએ કરેલી ક્રિયાની અસર ખુદ કરતા પર પડે, જે ક્રિયા કરતા પોતે જ કરે એના માટે આ શબ્દનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ તરીકે જુઓ, સી પ્રિપેર્ડ ધ ફૂડ હર સેલ્ફ, એટલે કે તે તેની જાતે ખોરાક બનાવ્યો. તો હર સેલ્ફ છે એ કોના ઉપર જો ભાર દે છે વધારે? સી ઉપર. અહીંયા આઈ છે તો આઈ કમ્પ્લીટેડ ધ પ્રોજેક્ટ માય સેલ્ફ. તો અહીંયા આપણને માય સેલ્ફ જોવા મળે છે, જે રિફ્લેક્સિવ પ્રોનાઉન છે. ધ કેટનું સર્વનામ થાય ઇટ, એટલે આપણને અહીંયા ઇટ સેલ્ફ શબ્દ જોવા મળે છે. ખ્યાલ આવે છે? તો આ હતું સ્વવાચક સર્વનામ, રિફ્લેક્સિવ. અને મોસ્ટ ઓફ તમને એ પણ વાક્યને અંતે જોવા મળે છે. જો આ જ વસ્તુ એના જેવું જ તમને બીજું આવશે, એમ્ફેટિક પ્રોનાઉન. એ જ શબ્દ તમને બધા જોવા મળશે. માય સેલ્ફ, અવર સેલ્ફ, યોર સેલ્ફ, સેમ શબ્દ છે ને, પણ બેના ઉપયોગ અલગ છે. મિત્રો આ શબ્દ તમને આગળ જોયું હતું આપણે સ્વવાચકમાં, બરાબર? રિફ્લેક્સિવ પ્રોનાઉનમાં ક્યાં હતા? તો કે વાક્યને અંતે. અને જો એમ્ફેટિક પ્રોનાઉન હોય તો એ શબ્દ તમને કરતા પછી તરત જ જોવા મળે છે. એટલે કે ભારવાચક અને સ્વવાચક બેમાં તફાવત શું છે? તો કે કરતા ઉપર ભાવ દર્શાવવા માટે કરતા પછી તરત જ ભારવાચક સર્વનામ આવે છે. ઓમાં ક્યાં હતું? છેલ્લે કે આઈ માય સેલ્ફ, તો કરતા પછી તરત જ આવી ગયું. શો ધ ઇન્સિડન્ટ. જો આને રિફ્લેક્સિવ પ્રોનાઉન લખવું હોય તો કેમ લખાય? આઈ સો ધ ઇન્સિડન્ટ માય સેલ્ફ. તો એ રિફ્લેક્સિવ પ્રોનાઉન થઈ ગયું. આટલું માઇનર તફાવત છે. અહીંયા કરતા પછી જોવા મળે છે, યાદ રાખજો ખાસ. તો એને કયા પ્રકારનું સર્વનામ કહેવાય? શું કહેવાય છે? તો કે ભારવાચક સર્વનામ, એમ્ફેટિક પ્રોનાઉન. હવે પ્રકાર નંબર 4, ચોથો જે પ્રકાર છે એનું નામ છે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન, એટલે કે દર્શક સર્વનામ. આપણે કોઈ પણ વસ્તુ બતાવી હોય એટલે આપણે આંગળી ચીંધીએ કે ભાઈ આ બોર્ડ સારો છે, આ ટેબલ સારું છે, તે ખુરશી સારી છે. તો આપણે આંગળી ચીંધીએ અને દર્શક કર્યું કહેવાય, બરાબર? એટલે એના માટે શબ્દ છે ધીસ, ધીઝ, ધેટ, ધોઝ, વન, સચ વગેરે. આ બધા શબ્દો એવા છે, આ બધા સર્વનામ એવા છે જે દર્શક સર્વનામ કહેવાય છે. જે શબ્દ વડે વ્યક્તિ કે વસ્તુને આંગળી ચીંધીને દર્શાવી શકાય તેને દર્શક સર્વનામ કહેવાય છે. જેમ કે ધીઝ ઇઝ માય નોટબુક. હું એમ કહું કે ધીઝ ઇઝ માય પેન, બરાબર? તો મેં આ બતાવી ને તમને, દર્શન કર્યું કે નહીં? આને કહેવાય દર્શક સર્વનામ. ધેટ ઇઝ, જો ધીઝ અને ધેટ ક્યારે આવે તમને ખ્યાલ હશે. આ નજીકની વસ્તુ હોય અને એક હોય તો, આ નજીકની વસ્તુ હોય પણ એક કરતાં વધારે હોય, ધીઝ આર બુક્સ. દૂરની વસ્તુ હોય અને એક હોય તો ધેટ ઇઝ એ કાવ. અને દૂરની વસ્તુ હોય અને વધારે હોય તો કે ધોઝ આર કાવ્સ. પછી વન છે, સચ છે, એનો ઉપયોગ આ રીતે થાય છે, ધીઝ, ધેટ અને ધોઝ. તો આ સર્વનામને કહેવાય છે દર્શક સર્વનામ, એટલે કે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન. ત્યાર પછી આપણે મિત્રો આગળ વધીએ. 5મો પ્રકાર છે આપણો ઇનડેફિનિટ પ્રોનાઉન, એટલે અનિશ્ચિત સર્વનામ. હવે તમે શબ્દ જોશો તો તમને ખ્યાલ આવી જ જશે કે એમાં નિશ્ચિત ના હોય. જેમ કે ઓલ એટલે બધા, એની એટલે કોઈ પણ, મેની એટલે ઘણા, ફ્યુ એટલે થોડા, સમવન એટલે કોઈક, એવરીબડી એટલે દરેક, સમ એટલે થોડા, સમથિંગ એટલે થોડીક વસ્તુ. હવે આ શબ્દ એવા છે કે જેને કારણે વસ્તુ છે ને એ ફિક્સ ન થાય, ફાઇનલ ન થાય. મિત્રો યાદ રાખજો, હું એમ કહું કે ઓલ માય ફ્રેન્ડ્સ આર પ્રેઝન્ટ હિયર. હવે મારા બધા મિત્રો અહીંયા હાજર છે, પણ તમને સંખ્યા ખબર પડી? નિશ્ચિત વસ્તુ ખબર પડતી નથી કે કુલ કેટલા છે. બધા છે પણ કેટલા છે એ ખબર પડી? તો કે નહીં, બરાબર? ફ્યુ બોયઝ આર ફ્લાઇંગ કાઇટ્સ, થોડાક છોકરાઓ પતંગ ઉડાવી રહ્યા છે, થોડાક છોકરાઓ. હવે તમે નક્કી કરી શકો કેટલા? નહીં. એટલે એને કહેવાય છે ઇનડેફિનેટ, અનિશ્ચિત. એટલે કોઈ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુના બદલે બધી, અમુક, કોઈ એક, દરેક, કોઈ પણ નહીં, એવી વ્યક્તિ કે વસ્તુ માટે અનિશ્ચિત સર્વનામ વપરાય
છે આપણે એક્ઝામ્પલ જે આપેલા છે કે સમવન ઇઝ વેઇટિંગ આઉટસાઇડ, કોઈક બહાર રાહ જોઈ રહ્યું છે. હવે કેટલા છે ખબર છે તમને? 1 2 3 નહીં. મેની વેર ઇન્વાઇટેડ ટુ ધ ફંક્શન, ફંક્શનમાં ઘણા બધાને આમંત્રણ આપવામાં આવ્યું છે. તો કેટલાને આપ્યું તમને ખબર પડી? નહીં. ઘણા બધાને આપી એ ખબર છે. એવરીબડી, દરેક, એન્જોયડ ધ પ્રોગ્રામ, પ્રોગ્રામનો આનંદ કર્યો, પણ કેટલાએ કર્યો એ ખબર નથી. એટલે અનિશ્ચિત છે, માટેનું નામ છે ઇનડેફિનેટ પ્રોનાઉન. ચાલો આગળ વધીએ. ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન એટલે કે વિભાગવાચક સર્વનામ. એ અલગ વિભાગ કરી નાખે, આટલામાંથી આટલા, આટલામાંથી આટલા. તો એમાં 4 જ આપ્યા છે: ઈચ, આઈધર, નાઈધર, એની. બરાબર, કે વ્યક્તિ કે વસ્તુના વિભાગ પાડીને કે તેમને જુદી જુદી રીતે દર્શાવતા સર્વનામો વિભાગવાચક સર્વનામ કહેવાય. એક્ઝામ્પલ સમજીએ, વધારે ક્લિયર થશે. હવે આપણને આપ્યું છે ઉદાહરણ કે ઈચ સ્ટુડન્ટ રિસીવ્ડ અ સર્ટિફિકેટ, દરેક વિદ્યાર્થીને સર્ટિફિકેટ આપવામાં આવ્યું. એટલે ભાગ પાડી નાખ્યા કે બધાને. હવે જો મિત્ર, ઈચ અને એવરી, હજી એક શબ્દ આવશે ખાસ, એવરી. આ શબ્દ છે ને એ એક વચન વસ્તુ બતાવે, જે ભૂલ નહીં કરવાની. ઈચ અને એવરીનો અર્થ થાય દર એક, એટલે કે દરેક, એટલે એક વચન હોય. આઈધર ઓફ ધ ટુ, જો ભાગ પાડી નાખ્યા, 2માંથી 1. રોડ્સ લીડ્સ ટુ ધ વિલેજ, આ 2માંથી એક રસ્તો એવો છે જે ગામ તરફ દોરી જાય છે. ઈચ ઓફ ધેમ વર્કડ હાર્ડ, તેનામાંથી દરેક સખત મહેનત કરી. બરાબર, તો આ હતો આપણો વિભાગવાચક સર્વનામ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન. ત્યાર પછી આગળ વધીએ મિત્રો. 7મો પ્રકાર છે રેસિપ્રોકલ પ્રોનાઉન. હવે રેસિપ્રોકલ પ્રોનાઉન કેને કહેવાય? તો કે પારસ્પરિક અર્થ સૂચવે, એકબીજા હારે સંકળાયેલું હોય એને રેસિપ્રોકલ કહેવાય. બરાબર, એક્ઝામ્પલ તરીકે 2 શબ્દ છે, ઈચ અધર, વન અનધર. તો વ્યાખ્યા કેવું કે છે આપણને જુઓ એમાં કે 2 અથવા 2 કરતાં વધારે વ્યક્તિઓ વચ્ચેના પારસ્પરિક સંબંધો રજૂ કરવા માટે, એકબીજા સાથે શું સંકળાયેલા છે એ રજૂ કરવા માટે રેસિપ્રોકલ પ્રોનાઉનનો ઉપયોગ થાય છે. જો આમાં એક નિયમ છે કે 2 જ વસ્તુ હોય ને અથવા 2 જ વ્યક્તિ હોય ને તો એના માટે શબ્દ આવે છે ઈચ અધર. 2 જ હોય તો સ્પષ્ટ હોવું જોઈએ, અને સ્પષ્ટ ન હોય તો એના માટે શબ્દ આવે છે વન અનધર. એક્ઝામ્પલ તરીકે ધ સ્ટુડન્ટ્સ શેર્ડ બુક્સ વિથ વન અનધર. હવે આમાં સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓ ખબર છે ઘણા બધા છે, પણ 2 જ છે એ ખબર નથી, એટલે વન અનધર. અહીંયા જો સ્પષ્ટ આપ્યું છે ધ 2 ફ્રેન્ડ્સ, આમાં 2 સ્પષ્ટ આપ્યા છે, એટલા માટે એમાં શબ્દ આવશે ઈચ અધર. એકબીજાને મદદ કરે છે, એટલે એકબીજા સાથે સંકળાયેલા છે. વી શુડ સપોર્ટ વન અનધર. બરાબર, કે આપણે એકબીજાને સપોર્ટ કરવો જોઈએ, તો એમાં પણ સ્પષ્ટ થતું નથી. ત્યાર પછી 8મું જોઈએ ઇન્ટરોગેટિવ પ્રોનાઉન, પ્રશ્નસૂચક સર્વનામો. બરાબર છે, તો એ તો આપણને ખ્યાલ છે, તમામ WH વર્ડ છે ને, હુ, વોટ, વેર, વેન, વાય, વિચ, હુઝ, હાઉ મેની, હાઉ મચ, આ બધા છે ને એ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉનમાં આવે. શા માટે ઉપયોગ થાય છે? તો કે માહિતી મેળવવા માટે. તો કે પ્રશ્નવાચક સર્વનામનો ઉપયોગ પ્રશ્ન પૂછવા માટે કરવામાં આવે છે. અને પ્રશ્ન ક્યારે પૂછવામાં આવે? આપણે માહિતી જોઈતી હોય ત્યારે. તો એ તો આપણે સિમ્પલ છે કે હુ ઇઝ યોર ટીચર, વિચ ઇઝ યોર ફેવરેટ કલર, વોટ ઇઝ યોર નેમ, સિમ્પલ છે. તેના પછીનો પ્રકાર જોઈએ મિત્રો આપણે રિલેટિવ પ્રોનાઉન. તો તમને આમાં પણ WH વર્ડ જોવા મળ્યા, તો ખાસ ધ્યાન આપજો. જો WH વર્ડ પ્રશ્ન વાક્ય તરીકે હોય, એટલે કે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન હોય, તો એને કહેવાય છે પ્રશ્નવાચક સર્વનામ, ઇન્ટરોગેટિવ પ્રોનાઉન. પણ જ્યારે વાક્યને જોડવા એટલે કે કંજક્શન તરીકે જ્યારે WH વર્ડ કામ કરતો હોય ત્યારે એને કહેવાય છે રિલેટિવ પ્રોનાઉન, સંબંધવાચક સર્વનામ. બરાબર, જેમ કે માનવ વસ્તુ સાથેના સંબંધ દર્શાવવા માટે આ સર્વનામ વપરાય છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ અહીંયા ધ બોય હુ ઇઝ સિંગિંગ ઇઝ માય બ્રધર. તો મિત્રો આ એક ટ્રીક છે કે ક્યારે વુ આવે, ક્યારે વૂઝ આવે, બરાબર, ક્યારેક વૂમ આવે. જો નામ આ ખાલી જગ્યા પૂછાય છે, ખાલી જગ્યાની પહેલાં નામ હોય અને ખાલી જગ્યાની પછી ક્રિયાપદ હોય ને, તો ખાલી જગ્યામાં હંમેશા વુ શબ્દ જ આવે.
એ રીતે અહીંયા વૂઝ આપ્યું છે જુઓ, તો ખાલી જગ્યા પહેલાં નામ હોય અને ખાલી જગ્યા પછી પણ નામ હોય, એટલે કે બે નામ હોય ત્યારે શું આવે? વૂઝ આવે. બરાબર. આ ધેટ છે મોટે ભાગે એમાં ખાલી જગ્યા પહેલાં છે ને નામ હોય છે અને ખાલી જગ્યા પછી સર્વનામ હોય. બરાબર, ત્યારે ધેટનો ઉપયોગ થાય છે. તો આ હતો 9મો પ્રકાર. તો હવે સમય થઈ ગયો છે પ્રેક્ટિસનો, તો આપણે પ્રેક્ટિસ કરી લઈએ. પહેલું ખાલી જગ્યા આપી છે મિત્રો આમાં આપને કે ખાલી જગ્યા ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. હવે શબ્દ આપ્યા છે હી, હિમ, હિઝ, હિમસેલ્ફ. તો કયો શબ્દ ક્યાં આવે એટલે કે ખાલી જગ્યા કઈ જગ્યાએ છે ને એ મહત્વનું છે. વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા છે એટલે કે એનું સ્થાન કર્તાનું છે. તો આમાં કર્તાવાચક સર્વનામ જેને કહેવાય સબ્જેક્ટિવ પ્રોનાઉન, તો 4માંથી કયું છે? તો કે એ, એટલે આપણો જવાબ થશે હી. ધીસ બુક બિલોંગ્સ ટુ ખાલી જગ્યા. હવે ક્રિયાપદ પછી ખાલી જગ્યા હોય એટલે કર્મનું સ્થાન છે. તો કર્મ આમાં કર્મ કયું છે? તો કે હિમ. બરાબર, કોષ્ટક યાદ રાખવું પડે મિત્રો. અને એ કોષ્ટક છે ને ભવિષ્યમાં તમને એક્ટિવ પેસિવ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નામના ચેપ્ટરમાં ખૂબ જ ઉપયોગી થશે. ઈચ ઓફ ધ બોયઝ મસ્ટ બ્રિંગ ખાલી જગ્યા ઓન બુક. હવે ઈચ કીધું, ઈચનો અર્થ થાય દરેક, એટલે કે એક વચન છે. તો અહીંયા જે સર્વનામ આપ્યા એમાં પહેલાં ગોતી લેવાનું કે એક વચન કયા છે? તો કે અહીંયા ને આ. હવે અહીંયા બોયઝની વાત કરી છે મિત્રો, એટલે આ તો આવે જ નહીં. જવાબ ફાઇનલ થઈ ગયો એ. ધ ડોગ હર્ટ ખાલી જગ્યા વાઇલ પ્લેઇંગ. બરાબર, તો અહીંયા શબ્દ આપ્યો છે આપણને ઇટસેલ્ફ, હિમસેલ્ફ, હરસેલ્ફ અને યોરસેલ્ફ. બરાબર છે. ડોગ એટલે કૂતરો, એટલે ઇટ સર્વનામ આવે. એને પોતાની જાત રમતા રમતા પોતાની જાતને નુકસાની કરી, એટલે પોતાની જાત જ્યારે આવે ત્યારે સેલ્ફ શબ્દ આવે. કૂતરો છે એટલે ઇટ સેલ્ફ આવશે. ઓકે, ચાલો આગળ વધીએ આપણે. હા, 5મું. ધીસ ઇઝ નોટ યોર બુક. આ તમારી બુક નથી, ઇટ ઇઝ મારી બુક છે. તો મારી શબ્દ માટે ખાસ ધ્યાન આપજો, ભૂલ ન થાય એના માટે. મારી શબ્દ માટે માય અને માઇન બે આવે. તો જોવાનું, જો ખાલી જગ્યા પછી નામ હોય તો આ આવે, ખાલી જગ્યા પછી કંઈ ન હોય તો આ આવે. એટલે આપણો જવાબ ફિક્સ થઈ ગયો, ઓપ્શન બી માઇન. ધ ગર્લ ખાલી જગ્યા યુ મેટ ઇઝ માય સિસ્ટર. હવે જો WH વર્ડ મૂકવાના એટલે ખાલી જગ્યાની પહેલાં ને પછી જોવાનું. અહીંયા આપણને નામ આપ્યું છે, અહીંયા આપ્યું છે આપણને સર્વનામ. બરાબર, તો શું આવશે? નામ અને સર્વનામ તો વૂમ આવે. શું આવે? ખાલી જગ્યા પહેલાં નામ હોય, ખાલી જગ્યા પછી સર્વનામ હોય, તો જવાબમાં હંમેશા વૂમ શબ્દ આવે. ખાલી જગ્યા હવે સ્ટાર્ટિંગમાં જ ખાલી જગ્યા છે એટલે કર્તા આવે. તો આમાં કર્તા એક જ છે, કયો? ધેય. આઈ હેવ લોસ્ટ ખાલી જગ્યા પેન. મેં મારી પેન ગુમાવી. તો મારી માટે હમણાં કીધું બે શબ્દ આવે, માય અને માઇન. જો ખાલી જગ્યા પછી નામ હોય તો માય આવે. તો ખાલી જગ્યા પછી નામ છે? તો કે હા, તો માય શબ્દ મૂકી દો. હવે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષામાં છે ને આ ચેપ્ટરમાંથી દર વર્ષે કંઈક ને કંઈક પૂછાય જ છે. બરાબર, કઈ રીતે પૂછાય? તો ચાલો જોઈએ કઈ સ્પર્ધામાં કેવી રીતે પૂછાણું હતું. તો અહીંયા જે આપ્યું છે કે SSC એક્ઝામ CGL 2022. તો આમાં પ્રશ્ન કઈ રીતે પૂછ્યો તો ઈચ ઓફ ધ પ્લેયર્સ ડીડ ખાલી જગ્યા બેસ્ટ. હવે અહીંયા ઈચ શબ્દ આપ્યો એટલે તરત જ લાઇટ થઈ જવી જોઈએ કે દરેક, એટલે કે એક વચન છે. તો અહીં જોવાનું કે આમાંથી એક વચન કયું છે? આર યુ. તરત જ જવાબ મળી જાય, બહુ લાંબુ વિચારવું પડે જ નહીં. ધ મેન ખાલી જગ્યા વી મેટ. આ WH વર્ડ આવ્યા એટલે ખાલી જગ્યા પહેલાં નામ, ખાલી જગ્યા પહેલાં પછી સર્વનામ. તો શું આવે? વૂમ. હમણાં જ વાત થઈ હતી આપણે. બરાબર. ઈચ ઓફ ધેમ. ઈચ એવો શબ્દ મિત્ર, ઈચ એટલે દરેક, એટલે એક વચન ગોતવાનું. તમે એક વચન એક છે? તો કે હા, આખું વીંચીને મૂકી દેવાનું. હિઝ. ધીઝ પેન ઇઝ નોટ યોર્સ. આ પેન તમારી નથી, તો કોની છે? મારી. તો મારી માટે હમણાં બે શબ્દ આવ્યા હતા, માય અને માઇન. તો ખાલી જગ્યા પછી જો નામ હોય તો માય આવે, આમાં નામ નથી એટલે માઇન. બરાબર છે. એના પછીનું એક પેજ જોઈ લઈએ, છેલ્લું. વન ઓફ ધ સ્ટુડન્ટ્સ ફરગોટ. હવે વન કીધું, વન એટલે એનો અર્થ શું થયો? એક વચન. એક વચન હોય તો આમાં એક વચન એક કયું એ પૂછે તો કે હા એક જ છે. જો હિઝ, એકદમ સિમ્પલ બની જાય. પહેલાં નક્કી કરી લેવાનું એક વચન બહુવચન. ધ પર્સન ખાલી જગ્યા રોટ. હવે WH વર્ડ આવ્યું એટલે અહીંયા આપ્યું છે આપણને નામ.
અહીંયા આપ્યું છે ક્રિયાપદ, તો પહેલાં નામ પછી ક્રિયાપદ એટલે આખું વિચીને વુ જ આવે, બરાબર, વિચારવાનું જ નહીં કંઈ બીજું. 7મું, એવરીવન પ્રેઝડ ખાલી જગ્યા ફોર ધ ગુડ રિઝલ્ટ. એવરી શબ્દ આવ્યો બાળકો, દરેક, એક વચન, તો એક વચનમાં બધા એક વચન જ છે કે ત્રીજો પુરુષ એક વચન જ છે, તો આપણે ગોતવાનું કે ભાઈ કરતા આવે તો કે નહીં, એ તો હંમેશા વાક્યની શરૂઆતમાં હોય, બરાબર. તો ક્રિયાપદ પછી શું આવે? કર્મ. આ મળી ગયું કર્મ, તરત જ મળી જાય, બરાબર. ધે એન્જોયડ ખાલી જગ્યા એટ ધ પિકનિક. હવે તેઓ પિકનિકમાં એન્જોય કરે છે, કેવી રીતે? પોતાની જાતે કરે ને, તો વસ્તુ પોતાની ઉપર આવે છે એટલે શું આવે? ધેમ સેલ્ફ્સ. જ્યારે પોતાની જાત ઉપર આવતું હોય, જાત શબ્દ આવે ને સેલ્ફ અથવા સેલ્ફ આવે. તો આ ચેપ્ટર એકદમ સહેલું અને સાથે સાથે એટલું જ મહત્ત્વનું છે. બસ આપણે એના નિયમ યાદ રાખવાના છે, અને એમાં એક કોષ્ટક આવ્યું હતું ને, એ કોષ્ટક તૈયાર કરશો એટલે તમને બીજા ગ્રામરના જે ટોપિક છે ને એ ઇઝીલી આવડી જશે. તો મિત્રો, મને આશા છે કે તમને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે. જો તમને કોઈ પ્રશ્ન હોય આ વિડીયો સંબંધિત, તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. અને જો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને ગમ્યું હોય તો એક કોમેન્ટ તો કરી શકાય, તો સારી એવી એક કોમેન્ટ પણ કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.